પહેલો સ્કંદ 15મો અધ્યાય. શ્રી કૃષ્ણના વિરહથી વ્યથિત પાંડવોનું પરીક્ષિતને રાજ્ય સોંપીને સ્વર્ગે સિધાવવું. સૂતજી કહે છે, ભગવાન શ્રી કૃષ્ણના પ્રિય સખા અર્જુન એક તો પહેલેથી જ શ્રી કૃષ્ણના વિરહથી કૃશ થયેલા હતા. વળી રાજા યુધિષ્ઠિરે તેમની વિષાદગ્રસ્ત મુદ્રા જોઈને એ અંગે ઘણા પ્રકારની આશંકાઓ કરતા અનેક પ્રશ્નો પૂછ્યા. શોકને લીધે અર્જુનનું મુખ અને હૃદય કમળ શોષાઈ ગયા હતા. ચહેરો ફિક્કો પડી ગયો હતો. તેઓ ભગવાન શ્રી કૃષ્ણના ધ્યાનમાં એવા ડૂબેલા હતા કે મોટા ભાઈના પ્રશ્નોના ઉત્તર આપી શક્યા નહીં. શ્રી કૃષ્ણની આંખોથી અળગા થઈ જવાને કારણે વધેલી પ્રેમજન્ય ઉત્કંઠાથી તે વ્યાકુળ થઈ ગયા હતા. રથ હાંકવો, ફરવા જવું વગેરે સમયે ભગવાને તેમની સાથે મિત્રતા, અભિન્ન હૃદયતા અને પ્રેમપૂર્ણ જે વ્યવહાર કર્યા હતા તેનું સતત સ્મરણ થઈ રહ્યું હતું. મહા મુશ્કેલીથી તેમણે પોતાનો શોકાવેગ ખાળ્યો, હાથથી આંખોના આંસુ લૂછ્યા અને પછી રૂંધાયેલા કંઠે મોટાભાઈ યુધિષ્ઠિરને કહ્યું. અર્જુન બોલ્યા, હે મહારાજ, મારા મામાના દીકરાનું અથવા અત્યંત ઘનિષ્ઠ મિત્રનું રૂપ ધરીને શ્રી કૃષ્ણે મને છેતર્યો છે. મારા જે પરાક્રમથી મોટા મોટા દેવતાઓ પણ આશ્ચર્યચકિત થતા હતા તેને શ્રી કૃષ્ણે મારી પાસેથી છીનવી લીધું છે. જેમ આ શરીર પ્રાણ રહિત થવાથી મૃતક કહેવાય છે, તે જ રીતે શ્રી કૃષ્ણ ન રહેવાથી આ સંસાર મૃત પ્રાય લાગે છે. એ હરિથી વંચિત થઈ ગયો. જે કૃષ્ણના આશ્રયથી દ્રુપદના ઘેર દ્રૌપદી સ્વયંવરમાં આવેલા કામોન્મત્ત રાજાઓનું તેજ મેં હરી લીધું હતું. ધનુષ્ય પર બાણ ચડાવીને મત્સ્યવેધ કર્યો હતો અને એ રીતે દ્રૌપદીને મેળવી હતી. તે કૃષ્ણથી હું વંચિત થઈ ગયો. જેમની સનિધિ માત્રથી મેં સમસ્ત દેવતાઓ સહિત ઇન્દ્રને પોતાના બળથી જીતીને અગ્નિદેવને તેમની તૃપ્તિ માટે ખાંડવવનનું દાન કર્યું હતું અને મય દાનવે નિર્માણ કરેલી અલૌકિક કલા કૌશલ્યયુક્ત માયામયી સભા મેળવી હતી અને તમારા યજ્ઞમાં બધી બાજુએથી આવીને રાજાઓએ અનેકવિધ ભેટો આપી હતી. તે શ્રી કૃષ્ણથી હું વંચિત થઈ ગયો. જે શ્રી કૃષ્ણના તેજથી 10,000 હાથીઓના શક્તિબળથી સંપન્ન તમારા નાના ભાઈ ભીમસેને રાજાઓના માથા પર પગ મૂકનારા અભિમાની જરાસંઘનો વધ કર્યો. એ પછી તે જ ભગવાને તે ઘણા બધા રાજાઓને મુક્ત કર્યા કે જેમને મહાભૈરવ યજ્ઞમાં બલિ ચઢાવવા માટે જરાસંઘે બંદી બનાવી રાખ્યા હતા. તે બધા રાજાઓએ તમારા યજ્ઞમાં અનેકવિધ ઉપહારો આપ્યા હતા. તે શ્રી કૃષ્ણથી હું વંચિત થઈ ગયો. રાજસુયજ્ઞના મહાઅભિષેકથી પવિત્ર થયેલા મહારાણી દ્રૌપદીના સુંદર કેશને દૃષ્ટોએ ભરી સભામાં સ્પર્શવાનું સાહસ કર્યું. તે કેશને વિખીરીને શ્રી કૃષ્ણને નમન કરતા દ્રૌપદીની આંખોમાં ઉભરાઈ આવેલા આંસુ શ્રી કૃષ્ણના ચરણો પર પડ્યા. ત્યારે દ્રૌપદીના આવા ઘોર અપમાનનો બદલો લેવાની જે શ્રી કૃષ્ણે પ્રતિજ્ઞા કરીને તે ધૂર્તોને સ્ત્રીઓની એવી દશા કરી કે તેઓ વિધવા થતા કેશ વિહોણી થઈ ગઈ. તે શ્રી કૃષ્ણથી હું વંચિત થઈ ગયો છું. વનવાસ વખતે આપણા વેરી દુર્યોધનના ષડયંત્રથી 10,000 શિષ્યોને સાથે બેસાડીને ભોજન કરનારા મહર્ષિ દુર્વાસાએ આપણને દુસ્તર સંકટમાં નાખ્યા હતા. તે સમયે તેમણે દ્રૌપદીના પાત્રમાં વધેલા શાકના એક પાંદડાનો જ ભોગ કરીને આપણું રક્ષણ કર્યું હતું. તેમણે એમ કર્યું ત્યારે જ નદીમાં સ્નાન કરતા મુનિગણને એવી પ્રતીતિ થઈ કે જાણે એમની તો વાત જ છોડો, સમસ્ત ત્રિલોક તૃપ્ત થઈ ગયું છે. એવા શ્રી કૃષ્ણથી હું વંચિત થઈ ગયો. તેમના પ્રતાપથી મેં યુદ્ધમાં પાર્વતી સહિત ભગવાન શંકરને વિસ્મયમાં નાખ્યા અને તેમણે મને પોતાનું પાશુપત અસ્ત્ર આપ્યું. આ સિવાય બીજી વાત એ છે કે તેમની કૃપાથી હું આ શરીરે સ્વર્ગમાં ગયો અને દેવરાજ ઇન્દ્રની સભામાં એમના બરાબર અડધા આસન પર બેસવાનું સન્માન મેં મેળવ્યું. હું સ્વર્ગમાં જ થોડા દિવસો રોકાઈ ગયો ત્યારે ઇન્દ્ર સહિત સમસ્ત દેવતાઓએ નિવાત કવચ વગેરે દૈત્યોને મારવા માટે મારી આ જ ગાંડીવધારી ભુજાઓનો આશ્રય લીધો.
મહારાજ, આ બધું જેમની મહાન કૃપાનું ફળ હતું તે જ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણે મને આજે છેતર્યો છે. હે મહારાજ, શ્રી કૃષ્ણ આપણા બંધુ અને મિત્ર હોવાને કારણે ભીષ્મ, દ્રોણ વગેરે અજય મહામત્સ્યોથી ભરેલા અપાર સમુદ્ર જેવી દુસ્તર કૌરવ સેનાને રથ પર સવાર થઈને મેં એકલાએ તેને પાર કરી લીધી હતી. તેમની જ સહાયથી મેં શત્રુઓ પાસેથી રાજા વિરાટનું બધું ગોધન તો પાછું મેળવી જ લીધું હતું, પણ એ સાથે તે શત્રુઓના માથાઓ પરથી ચમકતા મણિમય મુગટ અને અંગો પરના અલંકારો સુદ્ધા છીનવી લીધા હતા. મોટા ભાઈ, કૌરવોની સેના ભીષ્મ, કર્ણ, દ્રોણ, શલ્ય તથા અન્ય મોટા મોટા રાજાઓ અને ક્ષત્રિય વીરોના રથોથી શોભાયમાન હતી. તે સેના સામે મારી આગળ આગળ ચાલીને શ્રી કૃષ્ણ પોતાની દ્રષ્ટિથી જ તે મહારથી યુદ્ધપતિઓના આયુષ્ય હરી લેતા હતા, મન ચોરી લેતા હતા, તેમના શારીરિક માનસિક બળ નષ્ટ કરી દેતા હતા. મોટા ભાઈ, શ્રી કૃષ્ણના ભુજદંડોની છત્રછાયાના પ્રભાવથી દ્રોણાચાર્ય, ભીષ્મ, કર્ણ, ભૂરિશ્રવા, સુશર્મા, શલ્ય, બાહ્લિક વગેરે વીરોએ મારા પર ચલાવેલા તેમના અમોઘ અને અચૂક શસ્ત્રો એ રીતે મને સ્પર્શી ન શક્યા જે રીતે હિરણ્યકશિપુ વગેરે દૈત્યોના અસ્ત્ર શસ્ત્રો ભગવત ભક્ત પ્રહલાદજીને ન સ્પર્શી શક્યા. શ્રી કૃષ્ણના વિરહમાં ડૂબેલા અર્જુન કહે છે, અરે રે, હું કેટલો દુર્બુદ્ધિનો રહ્યો કે પોતાની જાતને પણ આપી દેનારા ભગવાન શ્રી કૃષ્ણને મેં મારા સારથી બનાવી દીધા, કે જે ભગવાનના ચરણકમળનું સેવન મુક્તિની ઈચ્છા રાખતા શ્રેષ્ઠ મહાપુરુષો કરે છે. મોટા ભાઈ, રણભૂમિમાં મોટા મોટા શત્રુઓ જે રથ પર હથિયાર ઉગામીને બેઠેલા હતા અને મારા ઘોડા થાકી જવાથી હું તેમની સામે જ રથ પરથી ઉતરીને જમીન પર ઊભો હતો, ત્યારે પણ તેઓ મારા પર પ્રહાર ન કરી શક્યા, કારણ કે ભગવાને તેમની બુદ્ધિ હરી લીધી હતી. હે મહારાજ, માધવના ઉન્મુક્ત મધુર સ્મિતયુક્ત વિનોદપૂર્ણ અને હૃદયસ્પર્શી વચનો તથા તેમનું મને પાર્થ, અર્જુન, સખા, કુરુનંદન વગેરે કહીને સંબોધવાનું મને યાદ આવતા મારું હૃદય વલોવાઈ રહ્યું છે, કારણ કે તેઓ આપણા સર્વસ્વ હતા. તેમનું આપણી વચ્ચે ન રહેવું મારા હૃદયને વિંધી રહ્યું છે. સૂવું, બેસવું, ફરવું અને તેમની સાથે સાહજિક વાતો કરવી, ભોજન વગેરેમાં અમે ઘણું કરીને એકબીજાની સાથે જ રહેતા હતા. કોઈ દિવસે હું તેમને વ્યંગ્યમાં કહી બેસતો, મિત્ર, તમે તો મોટા સત્યવાદી છો ને? ત્યારે પણ તે મહાપુરુષે પોતાની મહાનતાને કારણે જે મિત્ર પોતાના મિત્રનો અને પિતા પોતાના પુત્રનો અપરાધ સહી લે છે, તે જ રીતે મુજ દુર્બુદ્ધિના અપરાધો સહી લીધા હતા. હે મહારાજ, જેઓ મારા સખા, પ્રિય મિત્ર નહીં મારું હૃદય જ હતા. પુરુષોત્તમ ભગવાનથી હું વંચિત થઈ ગયો છું. ભગવાનની પત્નીઓને દ્વારકામાંથી પોતાની સાથે લાવી રહ્યો હતો, પરંતુ માર્ગમાં દુષ્ટ ગોવાળોએ મને એક અબળાની જેમ હરાવી દીધો અને હું તેમનું રક્ષણ કરી શક્યો નહીં. તે જ મારું ગાંડીવ ધનુષ્ય છે, તે જ બાણો છે, તે જ રથ છે, તે જ ઘોડા છે અને તે જ હું રથી અર્જુન છું, કે જેની આગળ મોટા મોટા રાજાઓ માથું નમાવતા રહેતા હતા. શ્રી કૃષ્ણ વિના આ બધું એક જ ક્ષણમાં નહિવત અને સારશૂન્ય થઈ ગયું. બરાબર એવી જ રીતે કે જેમ ભસ્મમાં આપેલી આહુતિ, કપટપૂર્ણ સેવા અને ઉસર ભૂમિમાં વાવેલું બીજ વ્યર્થ જાય છે. હે રાજન, તમે દ્વારકાવાસી પોતાના જે સુહદ સંબંધીઓની વાત પૂછી છે તેઓ બ્રાહ્મણોના શાપને લીધે મોહગ્રસ્ત થયા, વારુણી મદિરાના પાનથી મદોમંત થઈને અપરિચિતો હોય તેમ અંદરો અંદર જ એકબીજા સાથે બાખડી બેઠા અને મુક્કાઓથી મારામારી કરીને તમામે તમામ નાશ પામ્યા છે. તેમાંના માત્ર 4-5 જ બચ્યા છે. વાસ્તવમાં સર્વશક્તિમાન ભગવાનની જ આ લીલા છે કે સંસારના પ્રાણીઓ પરસ્પર એકબીજાનું પાલન પોષણ પણ કરે છે અને એકબીજાને મારી પણ નાખે છે. હે રાજન, જે રીતે જળચરોમાં મોટા પ્રાણીઓ નાનાને, બળવાનો દુર્બળોને, તેમજ મોટા અને બળવાન પણ પરસ્પર એકબીજાને ભરખી જાય છે, તેવી જ રીતે અતિશય બળવાન અને મોટા યદુવંશીઓ વડે ભગવાને બીજા રાજાઓનો સંહાર કરાવ્યો. ત્યારબાદ યદુવંશીઓ વડે જ એકથી બીજા યદુવંશીનો નાશ કરાવીને સંપૂર્ણપણે પૃથ્વીનો ભાર ઉતાર્યો. ભગવાન શ્રી કૃષ્ણએ મને જે ઉપદેશો આપ્યા હતા
તે દેશ, કાળ અને પ્રયોજનને અનુરૂપ તથા હૃદયના તાપને શાંત કરનારા હતા. સ્મરણમાં આવતા જ તે મારા ચિત્તને હરી લે છે. સૂતજી કહે છે, આ પ્રમાણે પ્રગાઢ પ્રેમથી ભગવાન શ્રી કૃષ્ણના ચરણ કમળોનું ચિંતન કરતાં કરતાં અર્જુનની ચિત્તવૃત્તિ અત્યંત નિર્મળ અને પ્રશાંત થઈ ગઈ. તેમની પ્રેમપૂર્ણ ભક્તિ ભગવાન શ્રી કૃષ્ણના ચરણ કમળોના અહર્નિશ ચિંતનથી અત્યંત વધી ગઈ. ભક્તિના વેગે તેમના હૃદયનું મંથન કરીને તેમાંથી તમામ વિકારોને બહાર કાઢ્યા. યુદ્ધના આરંભે તેમને ભગવાને ઉપદેશેલું ગીતા જ્ઞાન ફરી સાંભળી આવ્યું કે જેનું કાળ વ્યવધાન અને કર્મ વિસ્તારને કારણે પ્રમાદને લીધે થોડાક દિવસો માટે વિસ્મરણ થયું હતું. બ્રહ્મ જ્ઞાનની પ્રાપ્તિથી માયાનું આવરણ તૂટ્યું અને અર્જુનને ગુણાતીત અવસ્થા પ્રાપ્ત થઈ. દ્વૈતના સંશયનું નિવારણ થયું, સૂક્ષ્મ શરીરનો ભંગ થયો અને તેઓ શોકમાંથી તથા જન્મ મૃત્યુના ચક્કરમાંથી સર્વથા મુક્ત થઈ ગયા. ભગવાનના સ્વધામ ગમનનો અને યદુવંશના સંહારનો વૃત્તાંત સાંભળીને નિષ્ફલમતીના યુધિષ્ઠિરે સર્વાંગારોહણનો નિશ્ચય કર્યો. કુંતીએ પણ અર્જુનના મુખેથી યદુવંશીઓના નાશની અને ભગવાનના સ્વધાગમનની વાત સાંભળીને અનન્ય ભક્તિપૂર્વક પોતાનું હૃદય ભગવાન શ્રી કૃષ્ણમાં જોડ્યું અને જન્મ મૃત્યુરૂપી આ સંસાર તરફથી પોતાનું મોં હંમેશા માટે ફેરવી લીધું. ભગવાન શ્રી કૃષ્ણે લોકદ્રષ્ટિએ જે યાદવ શરીર થકી પૃથ્વીનો ભાર ઉતાર્યો તેનો જ એ જ રીતે પરિત્યાગ કર્યો કે જેમ કોઈ કાંટા થકી કાંટો કાઢીને પછી તે બંનેને ફેંકી દે. ભગવાનની દ્રષ્ટિએ બંને સમાન હતા. જેમ તેઓ નટ એટલે કે અભિનેતાની જેમ મત્સ્યાદિ રૂપ ધારણ કરે છે અને પછી તેમને ત્યજી દે છે, તેવી જ રીતે તેમણે જે યાદવ શરીરથી પૃથ્વીનો ભાર દૂર કર્યો તે શરીરનો પણ ત્યાગ કર્યો. જેમની મધુર લીલાઓ શ્રવણ યોગ્ય છે તે ભગવાન શ્રી કૃષ્ણે જ્યારે પોતાના મનુષ્યવત શરીર વડે આ પૃથ્વીનો પરિત્યાગ કર્યો તે જ દિવસે વિચારહીન લોકોને અધર્મમાં ફસાવનારો કળયુગ આવી પહોંચ્યો. મહારાજ યુધિષ્ઠિરથી કળયુગનો ફેલાવો છાનો ન રહ્યો. તેમણે જોયું દેશ, નગર, ઘરોમાં અને પ્રાણીઓમાં લોભ, અસત્ય, છળ, હિંસા વગેરે અધર્મોની વૃદ્ધિ થઈ છે અને આવનારો સમય પોતાના માટે અનુકૂળ નથી એવું જાણીને તેમણે મહાપ્રસ્થાનનો નિશ્ચય કર્યો અને પોતાના પૌત્ર પરીક્ષિત કે જે ગુણ અને પુરુષાર્થમાં તેમના જેવા જ હતા તેમનો અખંડ ભૂમંડળમાં સમ્રાટ પદ પર હસ્તિનાપુરમાં અભિષેક કર્યો. મથુરામાં શૂરસેનાધિપતિના રૂપમાં અનિરુદ્ધના પુત્ર વજ્રનો અભિષેક કર્યો અને તેમણે પ્રજાપત્ય યજ્ઞ કરીને આહવનીય વગેરે અગ્નિઓને પોતાનામાં લીન કર્યા. અર્થાત ગૃહસ્થશ્રમના ધર્મમાંથી મુક્ત થઈને તેમણે સંન્યાસ ગ્રહણ કર્યો. યુધિષ્ઠિરે પોતાના બધા વસ્ત્રાભૂષણ વગેરે ત્યાં જ ત્યજી દીધા તથા મમતા અને અહંકારથી રહિત થઈને સમસ્ત બંધન કાપી નાખ્યા. તેમણે દ્રઢ ભાવનાથી વાણીનું મનમાં હવન કર્યું, મનનું પ્રાણમાં હવન કર્યું, પ્રાણનો અપાનમાં લય કર્યો, અપાનની ક્રિયા પણ થંભી ગઈ, તેનો મૃત્યુમાં લય કર્યો અને મૃત્યુનો 5 ભૌતિક શરીરમાં લય કર્યો. અર્થાત શરીર સાથે તાદાત્મ્ય છૂટી ગયું. તે પંચભૂતાત્મા શરીરનો ત્રિગુણમાં લય કર્યો અને ત્રિગુણનો પ્રકૃતિમાં લય કર્યો, પ્રકૃતિનો જીવમાં લય કર્યો અને છેવટે જીવનો સ્વસ્વરૂપ પરમાત્મામાં લય કર્યો. આ રીતે તેઓ બ્રાહ્મી સ્થિતિને પ્રાપ્ત થયા. આ પછી તેમણે શરીરે ચીર વસ્ત્ર ધારણ કર્યું, અન્ન જળનો ત્યાગ કર્યો, મૌન ગ્રહણ કર્યું અને કેશ ખોલીને વિખેરી દીધા. તેઓ પોતાનું રૂપ એવું દેખાડવા લાગ્યા કે જાણે તેઓ જડ, ઉન્મત્ત અથવા પિશાચો હોય. પછી તેઓ કોઈની રાહ જોયા વિના તથા કોઈની વાત પર લક્ષ્ય ન આપતા બહેરાની જેમ ઘરમાંથી ચાલી નીકળ્યા. હૃદયમાં તે પરબ્રહ્મનું કે જેને પ્રાપ્ત કર્યા પછી ફરી પાછા આવવાનું થતું નથી તેનું ધ્યાન કરતાં કરતાં તેમણે ઉત્તર દિશા તરફ પ્રયાણ કર્યું કે જે તરફ પૂર્વે મોટા મોટા મહાત્મા પુરુષો ગયેલા છે. ભીમસેન, અર્જુન વગેરે યુધિષ્ઠિરના નાના ભાઈઓએ પણ જોયું કે હવે પૃથ્વીમાં બધા લોકોને અધર્મના સહાયક કળયુગે પ્રભાવિત કરી દીધા છે. તેથી તેઓ પણ શ્રી કૃષ્ણ ચરણોની પ્રાપ્તિનો દ્રઢ નિશ્ચય કરીને પોતાના મોટા ભાઈની પાછળ નીકળી પડ્યા.
તેમણે જીવનના બધા જ લાભ સમ્યકપણે પ્રાપ્ત કરી લીધા હતા. તેથી એવો નિશ્ચય કરીને કે ભગવાન શ્રી કૃષ્ણના ચરણ કમળ જ અમારા પરમ પુરુષાર્થ છે, તેમણે તે ચરણ કમળને હૃદયમાં ધારણ કરી લીધા. પાંડવોના હૃદયમાં ભગવાન શ્રી કૃષ્ણના ચરણ કમળના ધ્યાનથી ભક્તિભાવ ઉમટી આવ્યો. તેમની બુદ્ધિ એકદમ શુદ્ધ થઈને ભગવાન શ્રી કૃષ્ણના તે સર્વોત્કૃષ્ટ સ્વરૂપમાં અનન્ય ભાવથી સ્થિર થઈ ગઈ કે જેમાં નિષ્પાપ પુરુષો જ સ્થિર થવા પામે છે. પરિણામે તેમણે પોતાના વિશુદ્ધ અંતઃકરણથી સ્વયમેવ તે ગતિ પ્રાપ્ત કરી લીધી કે જે વિષયાસક્ત દુષ્ટ મનુષ્યોને ક્યારેય પ્રાપ્ત થતી નથી. સંયમી તથા શ્રી કૃષ્ણના પ્રેમાવેશમાં મુગ્ધ ભગવન્મય વિદુરજીએ પણ પોતાના શરીરનો પ્રભાસ ક્ષેત્રમાં ત્યાગ કર્યો. તે સમયે તેમને લેવા આવેલા પિતૃઓની સાથે તેઓ પોતાના લોક એટલે કે યમલોકમાં સીધાવી ગયા. દ્રૌપદીએ જોયું કે હવે પાંડવો નિરપેક્ષ થઈ ગયા છે, ત્યારે પણ અનન્ય પ્રેમથી ભગવાન શ્રી કૃષ્ણનું જ ચિંતન કરીને ભગવાનને પ્રાપ્ત થઈ ગયા. ભગવાનના પ્રિય ભક્ત પાંડવોના મહાપ્રયાણની આ પરમ પવિત્ર અને માંગલ્યપૂર્ણ કથાને જે મનુષ્ય શ્રદ્ધાપૂર્વક સાંભળે છે તે નિશ્ચિતપણે ભગવાનની ભક્તિ અને મોક્ષ પામે છે. પહેલા સ્કંદ અંતર્ગત પાંડવ સ્વર્ગારોહણ નામનો 15મો અધ્યાય સમાપ્ત. પહેલો સ્કંદ 16મો અધ્યાય. પરીક્ષિતનો દિગ્વિજય તથા ધર્મ અને પૃથ્વીનો સંવાદ. સૂતજી કહે છે, હે શૌનકજી, પાંડવોના મહાપ્રયાણ પછી ભગવાનના પરમ ભક્ત રાજા પરીક્ષિત શ્રેષ્ઠ બ્રાહ્મણોના ઉપદેશ મુજબ પૃથ્વીનું શાસન કરતા હતા. તેમના જન્મ સમયે જ્યોતિષીઓએ તેમના વિશે જે કંઈ કહ્યું હતું તે બધા જ મહાન ગુણો વાસ્તવમાં તેમનામાં વિદ્યમાન હતા. તેમણે ઉત્તરાની પુત્રી ઈરાવતી સાથે લગ્ન કર્યા. તેનાથી તેમને જન્મેજય વગેરે 4 પુત્રો જન્મ્યા તથા કૃપાચાર્યને આચાર્ય બનાવીને તેમણે ગંગા કિનારે 3 અશ્વમેઘ યજ્ઞો કર્યા, જેમાં બ્રાહ્મણોને પુષ્કળ દક્ષિણા આપવામાં આવી. તે યજ્ઞોમાં દેવતાઓએ પ્રત્યક્ષ રૂપે પ્રગટ થઈને પોતાનો ભાગ ગ્રહણ કર્યો હતો. એકવાર દિગ્વિજય કરતી વખતે તેમણે જોયું કે શૂદ્રના રૂપમાં કળિયુગ રાજાનો વેશ ધારણ કરીને એક ગાય અને બળદની જોડને ઠોકરો મારી રહ્યો છે. ત્યારે તેમણે તેને બળપૂર્વક પકડીને દંડ આપ્યો. શૌનકજીએ પૂછ્યું, હે મહાભાગ્યવાન સૂતજી, દિગ્વિજય વખતે મહારાજ પરીક્ષિતે કળિયુગને દંડ આપીને જ કેમ છોડી મૂક્યો, મારી કેમ ન નાખ્યો? કારણ કે રાજાનો વેશ ધારણ કરવા છતાં પણ તે હતો તો અધમ શૂદ્ર જ કે જેણે ગાયને લાતોથી મારી હતી. જો આ પ્રસંગ ભગવાન શ્રી કૃષ્ણની લીલા સાથે અથવા તેમના ચરણકમળોના મકરંદ રસનું પાન કરનારા રસિક મહાનુભાવો સાથે સંબંધ ધરાવતો હોય તો અવશ્ય કહો. બીજી વ્યર્થ વાતોથી શું લાભ? એવી વાતોમાં તો આયુષ્ય વ્યર્થ નષ્ટ થાય છે. પ્રિય સૂતજી, જે લોકો ઈચ્છે છે તો મોક્ષ પરંતુ અલ્પાયુ હોવાના કારણે મૃત્યુગ્રસ્ત બની રહ્યા છે, તેમના કલ્યાણ માટે ભગવાન યમનું આવાહન કરીને તેમને અહીં શાંતિ કર્મમાં નિયુક્ત કરી દેવામાં આવ્યા છે. જ્યાં સુધી યમરાજ અહીં આ કર્મમાં નિયુક્ત છે ત્યાં સુધી કોઈનું મૃત્યુ થશે નહીં. મનુષ્યલોકના મૃત્યુગ્રસ્ત જીવો પણ ભગવાનની અમૃતતુલ્ય લીલા કથાનું પાન કરી શકે એટલા માટે મહર્ષિઓએ ભગવાન યમને અહીં બોલાવ્યા છે. એક તો થોડું આયુષ્ય અને બીજું ઓછી સમજ. આવી અવસ્થામાં સંસારના મદ ભાગ્ય વિષયી પુરુષોનું આયુષ્ય વ્યર્થ વીતતું જઈ રહ્યું છે. ઊંઘમાં રાત અને વ્યર્થ કામોમાં દિવસ. સૂતજીએ કહ્યું, જે સમયે રાજા પરીક્ષિત કુરુજંગલ દેશમાં સમ્રાટ રૂપે નિવાસ કરતા હતા તે સમયે તેમણે સાંભળ્યું કે મારી સેના દ્વારા સુરક્ષિત સામ્રાજ્યમાં કળિયુગનો પ્રવેશ થઈ ગયો છે. આવી અપ્રિય ઘટના સાંભળીને પણ યુદ્ધનો અવસર તો મળી ગયો એવું વિચારીને તેઓ દુઃખી ન થયા. ત્યારબાદ યુદ્ધવીર પરીક્ષિતે ધનુષ્ય હાથમાં લીધું. તેઓ શ્યામવર્ણી ઘોડાઓથી જોતરાયેલા સિંહ ચિહ્ન ધજાવાળા સુસજ્જિત રથ પર સવાર થઈને દિગ્વિજય કરવા માટે નગરમાંથી બહાર નીકળી પડ્યા. તે સમયે રથ, હાથી, ઘોડા અને પાયદળમાં આ પ્રમાણે ચતુરંગીની સેના તેમની સાથે સાથે ચાલી રહી હતી.
તેમણે ભદ્રાશ્વ, કેતુમાલ, ભારત, ઉત્તર કુરુ, કિમપુરુષ વગેરે ખંડોને જીતીને ત્યાંના રાજાઓ પાસેથી ભેટો લીધી. તેમને તે રાષ્ટ્રોમાં સર્વત્ર પોતાના પૂર્વજ મહાત્માઓનો સુયશ સાંભળવા મળ્યો. તે યશોગાનથી ડગલે ને પગલે ભગવાન શ્રી કૃષ્ણનો મહિમા પ્રગટ થતો હતો. આની સાથે જ તેમને એ પણ સાંભળવા મળતું હતું કે ભગવાન શ્રી કૃષ્ણે એમનું અશ્વસ્થામાના બ્રહ્માસ્ત્રની જ્વાળામાંથી કેવી રીતે રક્ષણ કર્યું હતું. યદુવંશીઓ અને પાંડવોમાં કેટલો પ્રેમ હતો તથા પાંડવોની ભગવાન શ્રી કૃષ્ણમાં કેટલી ભક્તિ હતી. જે લોકો તેમને આ ચરિત્રો સંભળાવતા તેમના પર મહામના રાજા પરીક્ષિત ઘણા પ્રસન્ન થતા હતા. તેમના નેત્રો પ્રેમથી ખીલી ઉઠતા હતા. તેઓ અત્યંત ઉદારતાપૂર્વક તેમને બહુમૂલ્ય વસ્ત્રો અને મણિઓના હાર ઉપહાર રૂપે આપતા હતા. તેઓ સાંભળતા કે ભગવાન શ્રી કૃષ્ણે પ્રેમ પરવશ થઈને પાંડવોના સારથીનું કામ કર્યું, તેમના સભાસદ બન્યા, અરે ત્યાં સુધી કે તેમની ઈચ્છા અનુસાર કામ કરીને તેમની સેવા પણ કરી. તેમના મિત્ર તો હતા જ, દૂત પણ બન્યા. તેઓ રાત્રે શસ્ત્ર લઈને વિરાસનમાં બેસી જતા અને છાવણીનો પહેરો ભરતા હતા. તેમની પાછળ પાછળ ચાલતા હતા, સ્તુતિ કરતા હતા તથા પ્રણામ કરતા હતા. એટલું જ નહીં, પોતાના પ્રેમી પાંડવોના ચરણોમાં તેમણે આખા જગતને નમાવી દીધું હતું. આવી આનંદદાયક વાતો સાંભળીને પરીક્ષિતની ભગવાન શ્રી કૃષ્ણના ચરણ કમળો પ્રત્યેની ભક્તિ વિશેષ વધી જતી હતી. આ રીતે તેઓ રોજે રોજ પાંડવોના આચરણનું અનુકરણ કરતા રહીને દિગ્વિજય કરી રહ્યા હતા. તે દિવસોમાં તેમની છાવણીથી થોડેક જ દૂર એક આશ્ચર્યજનક બનાવ બન્યો. તે હે શૌનકાદિ ઋષિઓ, હું તમને સંભળાવું છું. ધર્મ વૃષભ એટલે કે બળદનું રૂપ ધારણ કરીને એક પગે ભમી રહ્યો હતો. એક સ્થળે તેને ગાયના રૂપમાં પૃથ્વીનો ભેટો થયો. પુત્રના મૃત્યુથી દુઃખી માતાની જેમ તેની આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા. તેનું શરીર તેજહીન થઈ ગયું હતું. ધર્મે પૃથ્વીને પૂછ્યું. ધર્મે કહ્યું કે હે કલ્યાણી, કુશળ તો છે ને? તારું મુખ થોડુંક મ્લાન થઈ રહ્યું છે. તું તેજહીન બની રહી છે. લાગે છે કે તારા હૃદયમાં કંઈ ને કંઈ દુઃખ જરૂર છે. શું તારું કોઈ સંબંધી દૂરના દેશમાં ચાલ્યું ગયું છે કે જેના માટે તું આટલી ચિંતા કરી રહી છે? ક્યાંક તું મારી તો ચિંતા નથી કરી રહી ને, કે આના 3 પગ તૂટી ગયા છે અને હવે એક જ પગ રહેવા પામ્યો છે? સંભવ છે કે તું પોતાના માટે શોક કરી રહી હોય કે હવે શૂદ્રો તારા પર શાસન કરશે. તને તે દેવતાઓ માટે પણ ખેદ થવાનું શક્ય છે કે જેમને હવે યજ્ઞોમાં આહુતિ આપવામાં આવતી નથી, અથવા તે પ્રજા માટે પણ ખેદ થતો હોય કે જે વર્ષો નહીં થવાને કારણે દુકાળ અને ભૂખમરાથી પીડિત થઈ રહી છે. હે દેવી, શું તું રાક્ષસ જેવા મનુષ્યો વડે સતાવવામાં આવેલી અરિક્ષિત સ્ત્રીઓ માટે તથા દુર્ઘાત બાળકો માટે શોક કરી રહી છે? વિદ્યા હવે કુકર્મી બ્રાહ્મણોના સંકંજામાં પડી ગઈ છે અને બ્રાહ્મણો વિપ્રદોહી રાજાઓની સેવા કરવા લાગ્યા છે. સંભવ છે એનું તને દુઃખ હોય. આજના નામ માત્રના રાજાઓ તો સંપૂર્ણપણે કળયુગી થઈ ગયા છે. તેમણે મોટા મોટા દેશોને પણ ઉજ્જડ કરી નાખ્યા છે. શું તું તે રાજાઓ અથવા તે દેશો માટે શોક કરી રહી છે? આજની પ્રજા ખાણીપીણી, વસ્ત્ર, સ્નાન, સ્ત્રી સહવાસ વગેરેમાં શાસ્ત્રોક્ત નિયમોનું પાલન નહીં કરતા સ્વેચ્છાચાર પ્રમાણે તેમાં જ રત રહે છે. શું તું એ માટે દુઃખી છે? માં પૃથ્વી, હવે સમજમાં આવ્યું હોય ન હોય તને ભગવાન શ્રી કૃષ્ણનું સ્મરણ થઈ રહ્યું હશે, કારણ કે તેમણે તારો ભાર ઉતારવા માટે જ અવતાર લીધો હતો અને એવી લીલાઓ કરી હતી કે જે મોક્ષનું પણ અવલંબન છે. તેમણે હવે લીલાઓ સમેટી લીધી હોવાથી તેમના પરિત્યાગથી તું દુઃખી થઈ રહી છે? વસુંધરા, તારા કલેશનું કારણ શું છે તે જણાવ, જેથી તું આટલી દુર્બળ થઈ ગઈ છે. હે દેવી, શું બળવાનોમાં બળવાન એવા કાળે તારા એ સૌભાગ્યનું હરણ તો નથી કર્યું ને, કે જે ભગવાનના ચરણોથી અલંકૃત તારા સૌભાગ્યને જોઈને દેવતા લોક પણ તારી પૂજા કરતા હતા? પૃથ્વીએ જવાબ આપ્યો અને કહ્યું, હે ધર્મ, તમે મને જે કંઈ પૂછી રહ્યા છો તે બધું તમે સ્વયં જાણો છો. જે ભગવાનના આશ્રયે તમે સમસ્ત સંસારને સુખ આપનારા પોતાના
ચારે ચરણોથી યુક્ત હતા, જેમનામાં સત્ય, પવિત્રતા, દયા, ક્ષમા, ત્યાગ, સંતોષ, સરળતા, શમ, દમ, તપ, સમતા, તિતિક્ષા, ઉપરતિ, શાસ્ત્ર વિચાર, જ્ઞાન, વૈરાગ્ય, ઐશ્વર્ય, વીરતા, તેજ, બળ, સ્મૃતિ, સ્વતંત્રતા, કૌશલ, કાંતિ, ધૈર્ય, કોમળતા, નિર્ભીકતા, વિનય, શીલ, સાહસ, ઉત્સાહ, બળ, સૌભાગ્ય, ગંભીરતા, સ્થિરતા, આસ્તિકતા, કીર્તિ, ગૌરવ અને નિરહંકારપણું. આ 39 દિવ્ય ગુણો તથા મહત્વાકાંક્ષી મનુષ્યો વડે વાંછનીય એટલે કે શરણાગત વત્સલતા વગેરે બીજા પણ ઘણા બધા મહાન ગુણો તેમની સેવા કરવા માટે નિત્ય નિરંતર નિવાસ કરે છે. એક ક્ષણ માટે પણ તેમનાથી અલગ થતા નથી. તે સમસ્ત ગુણોના આશ્ચર્યભૂત સૌંદર્ય ધામ ભગવાન શ્રી કૃષ્ણે આ સમયે આ લોકમાંથી પોતાની લીલાઓ સમેટી લીધી અને આ સંસાર પાપમય કળિયુગની કુદ્રષ્ટિનો શિકાર થઈ ગયો છે. આ જોઈને જ મને ઘણો શોક થઈ રહ્યો છે. પોતાના માટે દેવતાઓમાં શ્રેષ્ઠ એવા તમારા માટે દેવતા, પિતૃઓ, ઋષિઓ, સાધુઓ અને સમસ્ત વર્ણો તથા આશ્રમોના મનુષ્યો માટે હું શોકગ્રસ્ત થઈ રહી છું. જેમની કૃપા દ્રષ્ટિ મેળવવા માટે બ્રહ્મા વગેરે દેવતાઓ ભગવાનના શરણાગત થઈને ઘણા દિવસો સુધી તપ કરતા રહ્યા, તે જ લક્ષ્મીજી પોતાના કમળવનના નિવાસસ્થાનનો પરિત્યાગ કરીને ખૂબ પ્રેમથી જેમના ચરણ કમળોની સુભગ છત્ર છાયાનું સેવન કરે છે, તે જ ભગવાનના કમળ, વજ્ર, અંકુશ, ધજા વગેરે ચિહ્નોથી યુક્ત શ્રી ચરણોથી વિભૂષિત થવાને કારણે મને મહાન વૈભવ પ્રાપ્ત થયો હતો અને મારી શોભા ત્રણેય લોક કરતાં વધી ગઈ હતી. પરંતુ મારા સૌભાગ્યનો હવે અંત આવી ગયો. ભગવાને મુજ અભાગણીને ત્યજી દીધી. લાગે છે કે મને પોતાના સૌભાગ્ય પર ગર્વ થઈ ગયો હતો, તેથી તેમણે મને આ સજા કરી છે. જે અસુર રાજાઓના સમુદાયોની સેના સેંકડો અક્ષોહિણીમાં હતી, જે મુજ પૃથ્વી માટે અત્યંત ભારરૂપ હતી, તે ભારને પોતાની ઈચ્છાથી જ શ્રી કૃષ્ણે ઉતારી નાખ્યો અને એમણે અવતાર લીધો એ પહેલાં તમારી દુઃખદ સ્થિતિ જોઈને તમારા પગ જે ઓછા થઈ ગયા હતા તેને તેમણે પોતાના જ પરાક્રમથી પોતાનામાં તમને ચારે પગથી પૂર્ણ કર્યા અને યદુવંશમાં અત્યંત રમણીય શ્યામ સુંદર વિગ્રહથી તેઓ પ્રગટ થયા, જેમણે પોતાની પ્રેમભરી દ્રષ્ટિ, મનોહર સ્મિત અને મીઠી મીઠી વાતોથી સત્યભામા વગેરે જેમને પોતાની સુંદરતાનો ગર્વ હતો તે ગર્વને છીનવી લીધો અને તેઓ એવું માનતી હતી કે અમે જે રીતે ભગવાન સાથે પ્રેમ કરીએ છીએ તેવી રીતે ભગવાન પણ અમારી સાથે પ્રેમ કરે છે. એવો જે પ્રેમની સમાનતાનો ગર્વ હતો તેને પણ છીનવી લીધો અને જેમના ચરણ કમળોના સ્પર્શથી હું નિરંતર આનંદથી પુલકિત રહેતી હતી, તે પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણનો વિરહ ભલા કોણ સહી શકે? ધર્મ અને પૃથ્વી આ પ્રમાણે પરસ્પર વાતચીત કરી રહ્યા હતા. બરાબર તે જ સમયે રાજર્ષિ પરીક્ષિત પૂર્વવાહિની સરસ્વતીના તટ પર આવી પહોંચ્યા. પહેલા સ્કંદ અંતર્ગત પૃથ્વી ધર્મ સંવાદ નામનો 16મો અધ્યાય સમાપ્ત.